સતનો આધાર એવું સતાધાર ધામ સપડાયું વિવાદના વંટોળમાં। મહંત વિજય ભગત પર સગા ભાઈએ જ લગાવ્યા ગંભીર આરોપો। જગ્યાની ગુડવિલ ડાઉન કરવાનું ષડયંત્ર હોવાનો વિજય ભગતનો દાવો। સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બાબતે સતાધારના મહંત વિજય બાપુએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સમય આવતા અમે જવાબ આપીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। સતાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ તાજેતરમાં જ મીડિયાને જણાવ્યું છે કે સતાધાર મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે તેમજ તેની વ્યાભિચારી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ છે। સતાધારમાં કામ કરતા નાના માણસો, સેવા કરતા દાતાઓને વિના કારણે ગીતાબેનના કારણે ખૂબ મારવામાં આવે છે અને આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી, જેના કારણે દિવસે ને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે। એને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી અને આ બાબતે વાકેફ કર્યા છે। ત્યારે સતાધારમાં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય તેવી માગણી કરી છે। નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ગીતાબેને અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજય બાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે। તેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે। વિજય ભગતને બ્લેકમેલિંગ કરી અને સતાધારના કરોડો રૂપિયા ગીતાબેને ઉઠાવી લીધા છે। એ બાબતે આજે મીડિયા સમક્ષ રજૂઆત તેમને કરી છે। તો બીજી તરફ આ અંગે સતાધારના મહંત વિજય બાપુએ જણાવ્યું હતું કે આ ઇસ્યુ ઊભી કરવામાં આવેલી એક પેટર્ન છે। ચોક્કસ માણસો આ ઇસ્યુની પાછળ છે। જે પૂર્વાશ્રમનો ભાઈ નીતિન નાગજીભાઈ ચાવડા તેનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો કરે છે અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈ અને આજે એ પ્રલોભનથી લઈ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવીને આવી વાતો કરી રહ્યો છે। તેને કંઈક પીડા હશે ત્યારે સમય આવતા હજુ તેનો જવાબ આપીશું। હાલ અમે મીડિયા સાથે છીએ। અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી। અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે। અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે। અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુઃખી, એની સાથે રહેવાનો છે। આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીંયા આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયલું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસોએ કીધું હોય, એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે। વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિની અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપીશું। આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે। એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળ એને બરાબર જવાબ થશે નો। આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો, આપની સામે અમે સમકક્ષ છીએ। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ, અમારે કોઈ બીજો ઉદ્યોગ ધંધો નથી। આમાં સારી એવી એક તપાસ સમિતિની રચના કરવામાં આવે અને સત્યતા શું છે તે બહાર લાવવામાં આવે। જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યારે ત્યારે અમે સહયોગ આપીશું, પરંતુ આજે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે। તો હવે આવો જાણીએ કે નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરતા પત્રમાં શું લખ્યું હતું। તારીખ 3/12/2024ના રોજ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આપા ગેગાનું મંદિર હાલ અસ્તિત્વમાં છે। ત્યાંના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત, ગુરુ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે।
છેલ્લા 20 વર્ષથી સત્તાધાર મંદિરના મહંત તરીકે વહીવટ વિજય બાપુ કરી રહ્યા છે. મંદિરની પોતાની 1200 થી 1300 વીઘા જમીન છે, તેમજ મંદિર પાસે ગેરકાયદે 60 જેટલી દુકાન પણ છે, જેનું વાર્ષિક ભાડું 2 થી 2.5 લાખ રૂપિયા આવે છે. મોટી ગૌશાળા સત્તાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેની દૂધની વાર્ષિક આવક 1 કરોડથી પણ વધુની થાય છે, તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તેમજ ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. ત્યારે આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. ત્યારે સત્તાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક થાય એવી વિનંતી સત્તાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડા દ્વારા કરવામાં આવી હતી. નીતિન ચાવડાએ 9/5/2023 કોર્ટમાં સોગંદનામું રજૂ કરી અને જણાવ્યું હતું કે તેનું મૂળ વતન બોરડી, તાલુકો ધારી અને જિલ્લો અમરેલી છે. નીતિન ચાવડાને 6 ભાઈ છે, જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સત્તાધારના મહંત વિજય બાપુ છે. તેના બાપ દાદાની ખેતીની જમીન તેમજ રહેવા માટે ઘર આ બધું બોરડી ગામે આવેલું છે. તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના વતની છે, જેમાં સૌથી નાનો ભાઈ વાલજી મોહન ચાવડા જે હાલના વિજય ભગત તરીકે ઓળખાય છે, જેને નીતિન ચાવડાએ અમરેલી મુકામે કોલેજ સુધીનો અભ્યાસ કરાવી BA ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પોતાના ખર્ચે કરાવ્યો હતો. નીતિન ચાવડા વિજય બાપુથી 4 વર્ષ મોટા છે. નીતિન ચાવડાએ સોગંદનામામાં લખ્યું હતું કે વિજય બાપુની કોલેજ કાળથી પ્રવૃત્તિ ખરાબ હતી. તેઓ સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ કરતા અને દારૂના નશામાં તેમજ પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. તો બીજી તરફ ભાલકા તીર્થ ખોડિયાર માતાજી મંદિરના મહંત બજરંગદાસ બાપુએ પણ સત્તાધારના પૂર્વ મહંત જીવરાજ બાપુના મૃત્યુને લઈને પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર વિવાદને લઈને આગળ પણ ઘણા બધા વિસ્ફોટો થઈ શકે છે, પણ હાલ તો સવાલ એટલો છે કે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જે સ્થાનક સાથે જોડાયેલી હોય ત્યાં આવા વિવાદો થાય તો આમાં લોકોને શું સમજવું એ એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.